નમસ્તે, દેશ અને દુનિયાના આજના તાજા અને અગત્યના સમાચારોમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને અગત્યના સમાચારો વિશે વાત કરવાની છે। તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને મિત્રો આજના દરેક સમાચારો કામના છે જે તમને મળી જાય। અને મિત્રો ગુજરાતના રોજે રોજના જો તમે સમાચારો મેળવવા માંગતા હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો આજના પ્રથમ સમાચારો વિશે વાત કરીએ તો કેસીસી લોન મર્યાદા 3 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરવાની તૈયારી છે। મિત્રો કિસાન ક્રેડિટ કાર્ડ એટલે કે નાણામંત્રી નિર્મલા સીતારમણે 1 ફેબ્રુઆરીના રોજ રજૂ કરાયેલા બજેટ 2025માં કિસાન ક્રેડિટ કાર્ડ એટલે કે કેસીસી ધારકો માટે એક મોટી જાહેરાત કરી હતી। તો આ અંતર્ગત મિત્રો ટૂંકા ગાળાની લોન મર્યાદા 3 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે। તો જેનો લાભ આશરે 7.75 કરોડ ખેડૂતોને મળવાની ધારણા છે। તો આ સરકારનો નિર્ણય મિત્રો આગામી નાણાકીય વર્ષથી લાગુ થવાની શક્યતાઓ છે। તો ખાસ કરીને મિત્રો ખેડૂતોની કાર્યકારી મૂડીની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે કેબિનેટે કૃષિ ધિરાણ માટે વ્યાજ સબસિડી યોજનાને મંજૂરી આપી છે। તો આ યોજના હેઠળ મિત્રો 3 લાખ રૂપિયા સુધીની લોન લેતા ખેડૂતોને 1.5% સુધીની મિત્રો વ્યાજ છૂટ આપવામાં આવશે। સરકારનો ઉદ્દેશ મિત્રો કૃષિ ક્ષેત્રને પર્યાપ્ત અને સસ્તું ધિરાણ પૂરું પાડવાનો છે। તો તમને મિત્રો જણાવી દઈએ કે જે પણ ખેડૂતોને કેસીસી લોન આપવામાં આવે છે તેમાં હવે મિત્રો વધારો કરવામાં આવશે। આ વધારો મિત્રો બજેટની અંદર ખેડૂતોને કરવામાં આવશે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ભાડૂતો માટે આવી ગઈ ખુશ ખબર। મધ્યમ વર્ગના ભાડૂતો પર સરકાર મહેરબાન। ભાડાના મકાનમાં રહેતા કરોડો મધ્યમ વર્ગ પરિવારો માટે આગામી બજેટની અંદર ખુશીઓના સમાચાર લઈને આવી શકે છે। ભારત સરકાર આ વખતે બજેટમાં એવી જોગવાઈઓ કરી શકે છે જેનાથી મિત્રો ભાડૂતોના કિસ્સા પરનો બોજ ઓછો થશે અને તેમને મિત્રો ટેક્સની અંદર મોટી રાહત મળવાની છે। નોકરિયાત વર્ગ માટે ટેક્સ બચાવવાનું સૌથી મોટું સાધન HRA રહેલું છે। હાલમાં મેટ્રો શહેરો દિલ્હી, મુંબઈ, કોલકાતા, ચેન્નઈમાં રહેતા લોકો પગારના 50% સુધી HRA ક્લેમ કરી શકે છે, જ્યારે મિત્રો નોન મેટ્રો શહેરો માટે આ મર્યાદા 40% રહેલી છે। તો તમને મિત્રો જણાવી દઈએ કે હાલમાં આ મર્યાદા માત્ર 5,000 રૂપિયા પ્રતિ માસ વાર્ષિક 60,000 રૂપિયા રહેલી છે। તો આજના જમાનામાં 5,000 રૂપિયામાં સારું ઘર મળવું મુશ્કેલ છે। તો બજેટમાં આ મર્યાદા વધારીને 10,000 રૂપિયાથી વધારી 15,000 રૂપિયા પ્રતિ માસ કરવામાં આવે તેવી શક્યતાઓ છે। તો જેવી જ રીતે મિત્રો મધ્યમ વર્ગના ભાડૂતો પર સરકાર મિત્રો મહેરબાન થવાની છે, તેવી જ રીતે મિત્રો ખેડૂતો પર સરકાર મિત્રો મહેરબાન PM કિસાન યોજનાની અંદર થવી જોઈએ। આના વિશે મિત્રો તમારું શું કહેવું છે? ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો 300 યુનિટ મફત વીજળી। મિત્રો દેશમાં સતત વધી રહેલા વીજળીના દરો અને વીજ કંપની સમસ્યાઓમાંથી સામાન્ય જનતાને રાહત આપવા માટે કેન્દ્ર સરકારે PM સૂર્યઘર મફત વીજળી યોજનાને વેગ આપ્યો છે। તો આ યોજના હેઠળ મિત્રો 2026 અને 27 સુધીની અંદર દેશના 1 કરોડ ઘરોની ઉપર છત ઉપર સોલાર પેનલ લગાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે। તો જેનાથી મિત્રો મધ્યમ અને ગરીબ પરિવારોને મોટો આર્થિક લાભ થશે। તો આ યોજના હેઠળ મિત્રો સોલાર સિસ્ટમ લગાવનારા પરિવારોને દર મહિને મિત્રો 300 યુનિટ સુધીની મફત વીજળી છે મિત્રો ખાસ કરીને આ ગરીબ પરિવારોને મળવાની છે। ખાસ કરીને મિત્રો જે પણ જરૂરિયાત કરતા વધુ પેદા થયેલી વીજળી ગ્રીડમાં મોકલીને પરિવારોને આવક પણ મેળવી શકાય છે અને આત્મનિર્ભરતા પણ બની શકશે। વીજ કાપ જેવી સમસ્યાઓથી કાયમી છુટકારો મળશે અને વીજ કંપનીઓ પરનો મિત્રો આધાર ઘટશે। એટલે કે મિત્રો જો તમે સોલાર પંપ લગાવવા માંગતા હોય તો તેમાં મિત્રો તમને 78,000 રૂપિયા સુધીની સબસિડી છે તે મિત્રો ગુજરાત સરકાર દ્વારા પણ આપવામાં આવી રહી છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને મળશે આ વખતે 8,000 રૂપિયાનો હપ્તો। વધતી જતી મોંઘવારી મિત્રો કૃષિમાં થતા ખર્ચમાં વધારો અને વધતી સમસ્યાઓના કારણે જગતનો તાત હાલ અત્યારે હેરાન અને પરેશાન છે। તો ખેડૂતોને મિત્રો રાહત મળે એટલે સરકાર PM કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 6,000 રૂપિયાની આર્થિક મદદ કરે છે। તો આ રકમ વર્ષમાં 2,000 રૂપિયાના 3 હપ્તામાં સીધી યોગ્યતા ધરાવતા ખેડૂતો
ખેડૂતોના ખાતાની અંદર પહોંચતી કરાય છે. તો ફેબ્રુઆરીમાં મિત્રો સંસદમાં બજેટ રજૂ થશે. તો આ વખતે મિત્રો ખેડૂતોની અપેક્ષા છે કે સરકાર આ યોજના હેઠળ જે પણ આપત્તિ રકમની અંદર વધારો કરી અને 8,000 સુધી કરે તેવી શક્યતાઓ છે. વર્તમાન સ્થિતિમાં ખેડૂત સંગઠનો અને કૃષિ નિષ્ણાંતોનું માનવું છે કે આ યોજના હેઠળ જે પણ 6,000 રૂપિયા ખેડૂતોને આપવામાં આવે છે તે મિત્રો પૂરતા નથી અને જેના કારણે મિત્રો બજેટ 2026માં આ વખતે 6,000 રૂપિયાની રકમને વધારીને વાર્ષિક મિત્રો 8,000 રૂપિયા કરવાની માંગણી મિત્રો ખેડૂતો દ્વારા કરવામાં આવી છે. તો શું મિત્રો બજેટની અંદર ખેડૂતોને 6,000 રૂપિયા અપાય છે તેમાં મિત્રો વધારો થવો જોઈએ કે નહીં? ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો નારિયેળની ખેતી કરતા ખેડૂતો માટે આવી ગઈ ખુશ ખબર. મિત્રો ખાસ કરીને ભારત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય હેઠળ મિત્રો કાર્યરત નારિયેળ વિકાસ બોર્ડ દ્વારા મિત્રો જે પણ ખેડૂતો નારિયેળીના વાવેતર હેઠળના વિસ્તારને વધારવા માટે નારિયેળ હેઠળના વિસ્તારનું વિસ્તરણ વધે તે યોજના જાહેર કરવામાં આવી છે. અને આ યોજના હેઠળ મિત્રો નવા બગીચા સ્થાપવા માંગતા હોય તેવા ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે. તો નારિયેળ વિકાસ બોર્ડના જૂનાગઢ સ્થિત મિત્રો રાજ્ય કેન્દ્ર દ્વારા જાહેર કરાયેલી વિગતો મુજબ પાત્ર ખેડૂતોને પ્રતિ હેક્ટર રૂપિયા 56,000 રૂપિયાની નાણાકીય સહાય મળવા પાત્ર છે. ને આ સહાયની રકમ ખેડૂતોને 2 સમાન વાર્ષિક હપ્તામાં ચૂકવવામાં આવશે. તો તમને મિત્રો જણાવી દઈએ કે જે પણ ખેડૂતો બાગાયતી ખેતી કરી રહ્યા છે અને જેમને મિત્રો નારિયેળની ખેતી કરવી હોય અને તેમને મિત્રો સહાયની જરૂર હોય તો ગુજરાત સરકાર દ્વારા જે પણ ખેડૂતોના પ્રતિ હેક્ટર બાગાયતી ખેતી કરવા 56,000 રૂપિયાની સહાય આપવામાં આવી રહી છે. જો તમારું ખેતર હોય અને તમારા ખેતરની અંદર તમારે મિત્રો નારિયેળી કરવી હોય તો તમને મિત્રો 56,000 રૂપિયાની સહાય સરકાર તરફથી મળવાની છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો સગર્ભા મહિલાઓને મળશે 12,000 રૂપિયા સુધીની સહાય. મિત્રો ગુજરાત સરકારની નમોશ્રી યોજના એટલે કે સગર્ભા મહિલાઓ અને બાળકોના સ્વાસ્થ્ય માટે છે. આ યોજના હેઠળ મિત્રો જે પણ ગર્ભવતી મહિલાઓને કુલ રૂપિયા 12,000 રૂપિયા સુધીની આર્થિક સહાય મળે છે. આ લાભ મિત્રો BPL, EWS અને આર્થિક રીતે નબળા વર્ગની મહિલાઓને અને ગરીબ પ્રથમ મિત્રો 2 સંતાન સુધી મળે છે. સહાયની રકમ મિત્રો ગર્ભ સંસ્કાર, પોષણ અને પ્રસૂતિ બાદ રસીકરણ જેવા વિવિધ તબક્કે સીધી મિત્રો બેંક ખાતામાં જમા થાય છે. યોજનાનો મુખ્ય હેતુ મિત્રો માતા મૃત્યુ દર ઘટાડવો અને પોષણ સ્તર સુધારવાનો છે. તો ગુજરાત સરકાર દ્વારા મિત્રો જે પણ સગર્ભા મહિલા હોય તો તેમને મિત્રો 12,000 રૂપિયા સુધીની સહાય મળે છે. આ લાભ મિત્રો જે પણ BPL કાર્ડ ધારક હોય તેમને મિત્રો મળવા પાત્ર છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો દીકરીઓને મળશે મિત્રો આ યોજના હેઠળ રૂપિયા 1,10,000 રૂપિયા સુધીની સહાય. ગુજરાત સરકારની મિત્રો જે પણ વહાલી દીકરી યોજના દીકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે. આ યોજના હેઠળ મિત્રો કુલ 1,10,000 રૂપિયાની સહાય 3 તબક્કામાં મળે છે. દીકરી મિત્રો ધોરણ 1માં પ્રવેશ મેળવે ત્યારે 4,000 રૂપિયા, ધોરણ મિત્રો 9માં 6,000 રૂપિયા અને 18 વર્ષની દીકરી થાય ત્યારે મિત્રો તેમની ઉંમરે 1 લાખ રૂપિયાની સહાય મળે છે. તો વાર્ષિક મિત્રો 2 લાખ રૂપિયા સુધીની આવક ધરાવતા પરિવારને પ્રથમ મિત્રો 3 દીકરીઓને આમનો લાભ મળે છે. તો લાભાર્થી મિત્રો આંગણવાડી કે ગ્રામ પંચાયતમાં જન્મના પ્રમાણપત્ર અને આવકના દાખલા સાથે અરજી કરી શકે છે. જો તમારા ઘરમાં પણ મિત્રો દીકરી હોય તો તમે મિત્રો તેમને વહેલી તકે 1 વર્ષની થાય તે પહેલા મિત્રો આ ફોર્મ ભરી દેજો. આ યોજનાનું નામ છે વહાલી દીકરી યોજના. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને મળશે મિત્રો સ્માર્ટફોન ખરીદવા માટે સહાય. ખેડૂત સ્માર્ટફોન સહાય યોજના અંતર્ગત જ્યાં પણ મિત્રો ખેડૂતો સ્માર્ટફોન લેવા માંગતા હોય તો તેમને મિત્રો સ્માર્ટફોન ખરીદવા માટે 6,000 રૂપિયા સુધીની સહાય મળે છે. તમે મિત્રો મલ્ટીમીડિયા પ્લેયર, ટચ સ્ક્રીન અને ઇન્ટરનેટ કે કનેક્ટિવિટી જેવી સુવિધાઓ ધરાવતો મિત્રો સ્માર્ટફોન ખરીદો તો તમને મિત્રો આ સહાય મળે છે. આ સહાયથી મિત્રો ખેતી વિષયક ફોટા, વિડીયો અને
ઈમેલ દ્વારા માહિતીની મિત્રો આ બધું આપમેળે સરળ વધુ બનશે। તો નવા સુધારા મુજબ મિત્રો ખેડૂતોને સ્માર્ટફોન ખરીદવા પર 6,000 રૂપિયા સુધીની સહાય મળે છે। તમે જે મિત્રો સ્માર્ટફોન ખરીદો છો તો તેની ખરીદ કિંમતના 40% અથવા તો મહત્તમ રૂપિયા 6,000 રૂપિયા આ બે રકમમાંથી જે પણ ઓછું હશે તે તમને સહાય મળવાની છે। ઉદાહરણ તરીકે મિત્રો જો તમે 12,000 રૂપિયાનો સ્માર્ટફોન ખરીદો છો તો તેમના 40% લેખે 4,800 રૂપિયાની સહાય મળશે। પરંતુ જો તમે 16,000 રૂપિયાનો ફોન ખરીદો છો તો 40% લેખે 6,400 રૂપિયાની સહાય મળવાની છે। તો ગુજરાત સરકાર દ્વારા મિત્રો ખેડૂતોને સ્માર્ટફોન ખરીદવા માટે 6,000 રૂપિયાની સહાય મળવાની છે। ખાસ કરીને મિત્રો અરજી કેવી રીતે કરવાની તો ઓનલાઈન અરજી કરીને આ ખેડૂતો યોજનાનો લાભ લઈ શકશે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો હવે અમરેલી બનશે ગુજરાતનું નવું ડાયમંડ। મિત્રો ગુજરાતને હીરા ઉદ્યોગના નકશા પર હવે અમરેલી જિલ્લાનું નામ સુવર્ણ અક્ષરે લખાઈ રહ્યું છે। અમરેલી જિલ્લા ડાયમંડ એસોસિએશન દ્વારા અમરેલીને ગુજરાતના નવા ડાયમંડ હબ તરીકે વિકસાવવાની ઐતિહાસિક જાહેરાત કરવામાં આવી છે। એસોસિએશનના પ્રમુખ મિત્રો લલિત ઠોમરે જણાવ્યું કે ટૂંક જ સમયની અંદર અમરેલીમાં 150થી વધુ અદ્યતન અને આધુનિક ઓફિસો ધરાવતું ભવ્ય ડાયમંડ માર્કેટ નિર્માણ પામશે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો સરકારનો મોટો નિર્ણય। ગુજરાત સરકારે મિત્રો સિંગલ પેરેન્ટ્સ અને તયકતા માતાઓની મુશ્કેલીઓ દૂર કરવા જન્મ પ્રમાણપત્રના નિયમોમાં મહત્વનો ફેરફાર કર્યો। હવેથી મિત્રો બાળકના જન્મના દાખલામાં પિતાના સ્થાને માતાનું નામ લખવાની પૂર્ણ છૂટ આપવામાં આવી છે। અત્યાર સુધી પિતાનું નામ ફરજિયાત હોવાથી અનેક માતાઓને શૈક્ષણિક સરકારી અને સહકારી અને અન્ય કામગીરીમાં મુશ્કેલી પડતી હતી। તો આ નવા નિયમથી મિત્રો માતાઓએ કોઈ પણ કાયદાકીય લડાઈ લડવી પડશે નહીં। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પૈસા ડબલ કરવાની મિત્રો ઢાસુ યોજના। પોસ્ટ ઓફિસની કિસાન વિકાસ પત્ર યોજના સુરક્ષિત રોકાણ અને પૈસા ડબલ કરવા માટેનો એક શ્રેષ્ઠ વિકલ્પ છે। આ સ્કીમમાં હાલ વાર્ષિક 7.5% વ્યાજ દર મળી રહ્યો છે। તો જેનાથી મિત્રો રોકાણકારોના પૈસા 115 મહિનામાં બમણા થાય છે। ઓછામાં ઓછા રૂપિયા 1,000થી રોકાણ શરૂ કરી શકાય છે અને મહત્તમ રોકાણની કોઈ મર્યાદા નથી। આ સરકારી ગેરંટી ધરાવતી યોજના હોવાથી તેમાં જોખમ શૂન્ય છે અને મધ્યમ વર્ગના રોકાણો માટે તે આકર્ષક સાબિત પણ થઈ રહી છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો 2026ની અંદર શૌચાલય બનાવવા મળશે 12,000 રૂપિયાની સહાય। મિત્રો ભારતને સમૃદ્ધ બનાવવા માટે સરકાર મફત શૌચાલય યોજના શરૂ કરવામાં આવી હતી। જ્યારે મિત્રો આ યોજના હેઠળ દેશમાં લગભગ 11 કરોડ ઘરોમાં શૌચાલય બનાવવામાં આવ્યા છે। અગાઉ આ યોજના હેઠળ રૂપિયા 10,000 સહાયની રકમ આપવાની જોગવાઈ હતી તો જેને મિત્રો બાદમાં વધારીને 12,000 રૂપિયા કરવામાં આવી હતી। મફત શૌચાલય યોજના 2024-25 અને 26 માટેની અરજીઓ મિત્રો ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં શરૂ થઈ ગઈ છે। જો તમે પણ મિત્રો આ યોજનાનો લાભ મેળવવા માંગતા હોય તો તમારા ઘરમાં પહેલેથી જ શૌચાલય ન હોવું જોઈએ તો જ તમે મિત્રો આ યોજનાની અંદર અરજી કરી શકો છો અને આ શૌચાલય યોજનાનો લાભ લઈ શકો છો। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગુજરાતની અંદર મિત્રો દેવા માફીની માંગણી વારંવાર। ગુજરાતના લાખો ખેડૂત મિત્રો હાલ અત્યારે દેવાની અંદર ડૂબેલા છે। ખેડૂતોએ 1 લાખ કરોડથી પણ મિત્રો વધારે રૂપિયાની લોન લીધી છે। ગુજરાતમાં 47.51 લાખ ખેડૂતોએ લોન લીધી છે અને દેશના ખેડૂતોની વાત કરવામાં આવે તો મિત્રો દેશમાં 16 કરોડ ખેડૂતો પર 21 લાખ કરોડ રૂપિયાનું દેવું છે। દેશમાં સૌથી વધારે દેવું રાજસ્થાનના ખેડૂતોની માથે આવે છે। તો રાજસ્થાનની વાત કરીએ તો રાજસ્થાનના 99.97 લાખ ખેડૂતોએ 1.47 લાખ કરોડથી પણ વધારે રૂપિયાની લોન લીધી છે। ખેડૂતોને મિત્રો લોન આપવામાં ખાનગી અને જાહેર ક્ષેત્રની બેંકો સૌથી આગળ છે। આખા ગુજરાતમાં મિત્રો ખેડૂતોનું દેવું 90,895 કરોડ રૂપિયા થાય છે। તો આમાં મિત્રો 34,000 ખેડૂતોનો સમાવેશ થાય છે। જ્યારે મિત્રો સરકારે 20થી લઈને એવા 25 ઉદ્યોગપતિના કે જેમના મિત્રો 8 લાખ કરોડના દેવા ભાજપ સરકારે માફ કર્યા છે તો ખેડૂતોના કેમ નહીં? દેવું તો મિત્રો માફ થવું જોઈએ। ઘણી વખત ખેડૂતો દ્વારા અને કિસાન સંઘ સમિતિ દ્વારા દેવા માફીની માંગણી
માંગણી વારંવાર કરવામાં આવી છે। જ્યારે હવે મિત્રો જોવાનું એ રહ્યું કે આ વર્ષે પણ ભાજપની સરકાર બની ગઈ છે, તો ભાજપની સરકાર બનતાની સાથે જ શું મિત્રો નરેન્દ્ર મોદીની સરકાર ખેડૂતોના દેવા માફ કરશે કે નહીં, એ હવે મિત્રો આપણે આગામી સમયની અંદર જોવાનું રહેશે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ઉત્તર પ્રદેશની અંદર ખેડૂતોને 12 કલાક મફત વીજળી, તો મિત્રો ગુજરાતમાં કેમ નહીં? ઉત્તર પ્રદેશની યોગી સરકાર ખેડૂતોના કલ્યાણ માટે મફત વીજળી આપવા જઈ રહી છે। આ શ્રેણીમાં આ યોજનાનો લાભ લેવા માટે ગૌતમ બુદ્ધનગરમાં નોંધણી શરૂ થઈ ગઈ છે। જે ખેડૂતો પાસે ખાનગી ટ્યુબવેલ કનેક્શન છે તો તેમને મિત્રો 12 કલાક મફત વીજળી આપવામાં આવશે। તો ખાસ કરીને મિત્રો તમને જણાવી દઈએ કે જે પણ મિત્રો આ મફત વીજળી આપવામાં આવે છે તે મિત્રો ઉત્તર પ્રદેશની અંદર આપવામાં આવશે। તો જિલ્લાના 18 ગ્રામોમાં રજીસ્ટ્રેશન કેમ્પનો પણ કામગીરી શરૂ કરવામાં આવી છે। તો ખાસ કરીને મિત્રો ટીઓઆઈના રિપોર્ટ અનુસાર મિત્રો નોઈડા પાવર ડિપાર્ટમેન્ટના અધિકારી પ્રવીણ કુમાર સિંહે મિત્રો જણાવ્યું કે આ કેમ્પ્સ અલગ અલગ ગામોમાં સ્થાપિત કરવામાં આવશે। ઉત્તર પ્રદેશ સરકાર ખાનગી ટ્યુબવેલ લગાવનારા ખેડૂતોને મફત વીજળી આપી રહી છે।